કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પરંપરાગત ભગવાન નરસિંહ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સુથારવાડા સ્થિત રામ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી નરસિંહ જયંતિની ઉજવણી કરવામાં આવી. સુથાર સમાજ દ્વારા સંચાલિત રામ મંદિર ખાતે નાટ્ય રૂપાંતર દ્વારા નરસિંહ ભગવાન તથા હિરણ્યકશ્યપનું લોકો સમક્ષ અવતરણ જોવા મળ્યું હતું. આ નાટ્ય રૂપાંતરમાં સાક્ષાત નરસિંહ ભગવાન હોય તેવું જણાઈ આવે છે અને ભક્તો તેનો અહેસાસ પણ કરે છે. નરસિંહ ભગવાનના દર્શને બહોળી સંખ્યામાં ભક્તો આસ્થા સાથે જોડાયા હતા. આજના દિવસે નરસિંહ ભગવાન પોતે અવતરણ કરી હિરણ્યકશ્યપનો વધ કરતા હોય તેવું બંને પાત્ર ભજવનારમાં અદૃશ્ય શક્તિનો સંચાર થાય છે. આ તમામ દ્રશ્ય લોકો નિહાળી ધન્યતા અનુભવે છે અને નરસિંહ ભગવાનના દર્શનનો પણ લાભ લે છે. સાથે આરતી, પ્રસાદ વગેરેનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. આ પ્રસંગે દરેક જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ખાસ આ પ્રસંગમાં લંડનથી દીવ આવેલા લોકો, સ્થાનિક લોકો વગેરે જોડાય છે અને આ પ્રસંગનો લાભ લે છે. હા પડી ગયા જો. જય ભગવાન, બતાવો ભગવાન. જય ભગવાન. એને હું લેવાને આપું છો? આવીએ તો ને આવશું. ખાલી કોઈ પણ નહીં. બધી વહી જાઓ, હાલો સાઈડમાં આવી જાઓ. હા, એને ભાઈ
તો આજે રામ મંદિર દીવમાં નરસિંહ જયંતિનો ભવ્ય રીતે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. આપણે બધાને ખબર છે કે હિરણ્યકશ્યપ જે રાજા હતા એની પાસે એક વરદાન હતું કે એ દિવસે નહીં મરી શકે કે રાતે પણ નહીં મરે. એને દેવતા પણ નહીં મારી શકે કે એને દાનવ પણ નહીં મારી શકે અને એને મનુષ્ય પણ નહીં મારી શકે. તો એનું આપણે સેલિબ્રેશન કરીએ છીએ કે એને મારવા માટે, એને જે દુષ્કર્મ કર્યા એને ખત્મ કરવા માટે નરસિંહ ભગવાને અવતાર લીધો અને નરસિંહ ભગવાન એને એ ટાઈમે મારે છે. સાંજે 6:30 વાગે અહીંયા રામ મંદિરમાં સેલિબ્રેશન કરવામાં આવે છે. એક સિમ્બોલિક સેલિબ્રેશન છે. એ જે ટાઈમ હતો કે નરસિંહ ભગવાને અવતાર લીધો, હિરણ્યકશ્યપ રાજાને માર્યા, એ ટાઈમ હતો, સાંજનો ટાઈમ હતો. એ એનિમલ એટલે એક લાયન પ્લસ મનુષ્યનો અવતાર હતો. તો એને આપણે સેલિબ્રેટ કરવા માટે આજે રામ મંદિરમાં ભવ્ય તરીકે અહીંયા ઉજવણી કરવામાં આવી છે. આખા દીવના લોકો અહીંયા ભેગા થાય છે અને નરસિંહ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે બધા સારી રીતે આપણે લાઈફમાં આગળ વધીએ. તો એ જ કાર્યક્રમ આજે અમે અહીંયા ઉજવ્યો. તો આજે નરસિંહ જયંતિની ઉજવણી કરવા માટે અમે બધા અહીંયા એકત્ર થયા છે. સુથાર જ્ઞાતિ દીવ દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે, જ્યાં લંડન થી દીવના રહેવાસી અને પર્યટક પણ આ સેલિબ્રેશનની અંદર જોડાય છે.